થઈ ગયા છીએ ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને અહીંયા જો જમવામાં મમ્મીએ સૂકી ભાજીનું શાક બનાવ્યું છે ને વગેરે રોટલી સવારે ને મમ્મી બોલો ક્યાં કર રહે હો બસ જો અત્યારે મગફળીનું કામ પૂરું થયું આજે બધું કામ થઈ Finally. પાછળ ફાઇનલી 4-5 દિવસ થયા ના રે ના 4-5 દિવસ ક્યાં થયા હશે તો જાજુ થયું અઠવાડિયું 10 દિવસ થયા અઠવાડિયું કરી લ્યો અઠવાડિયું 10 દિવસ જો તમે અઠવાડિયું 10 દિવસ થયા ત્યાં સુધી રોજ ના મગફળી ફાઇનલી મગફળી તૈયાર થઈ ગઈ થઈ ગઈ છે આગળ પાછળ બધું જીવું પાડા બધા સાફ એમાં એવું છે મગફળી આપણે આમ તમને ખબર હોય પાણામાં ભટકાડી કે દીવાલમાં ભટકાડી ને તો એના બે ફાડિયા થઈ જતા હતા મીન્સ બે કટકા સમજ રહ્યો તો મમ્મી અહીંયા રોટલી બનાવે છે ને સબ્જી સૂકી ભાજીનું બનાવ્યું છે તે આ રહ્યું એટલે મમ્મી નાઈટી ભરે છે હા મમ્મી વન પીસ એટલે છે પછી નાઈ ધોઈને વળી પાછું પહેરી દેવાનું વળી બીજા કપડા મેલા થાય ને મમ્મીએ નાઈ તો લીધું હે પણ મગફળી ફોડતા હતા ને એટલે વળી ખોટા ધૂળવાળા એના કપડાં થઈ જાય નવા જ લીધા છે એ કપડાં ખરાબ થઈ જાય તે માટે અત્યારે નાઈટીમાં છીએ હાલ હવે જમવા બી આજે ને મમ્મી જે તમે નવા કપડાં લીધા ને એ આજે ને એક વાર આમ પહેરીને બતાવજો હા પાકું જમી લઈને પછી બપોરે બતાવજો તું બેસે જમવા હા બે જવાલ તો અત્યારે આપણે જમી લઈએ ને મળીએ સુમિતભાઈ આવે ત્યારે કાંઈ વાંધો નહીં તો હવે આપણે મળીએ સુમિતભાઈ આવે ત્યારે ઓકે તો ગાઈસ અત્યારે અહીંયા થઈ રહ્યા છે દીવાબત્તી બાગડી છે દીવાબત્તી અને તાર આપણે અગરબત્તી આમાંથી કાઢશું એક મિનિટ ઓકે તો આપણે આમાંથી બધી કાઢી કાઢીને ભરી દે આગળ વધી થઈ ગઈ છે આમાં નાખી દીધી છે આપણે ક્યાં ઓલું આપણે આને મમ્મી રાખી દેજો આપણે આને રાખી દઈએ ઉપર રહી ગયું જો ત્યાં જેની જગ્યા છે ને મામી શું બનાવો છું બનાવવામાં છે ને એક નવીન આઈટમ બનાવવાની છે શું બનાવીશ ત્યારે કહીશ બરાબર હા મમ્મી દેવી તો શું સરપ્રાઈઝ બનાવી રહ્યા છે વિચારો વિચારો એક મિનિટ ગુલાબજામુન મમ્મી કહેતા હતા હો એ કાલે બેટા આજ ક્યાં હમણાં બજારમાં ગયા હતા ટાઈમ ક્યાં હતું આપણને હું એને તો હાલે બજારમાં ભેગું આ વસ્તુ લઈ આવ્યા છીએ ને આમાં છે થોડુંક તો એ પણ તમને બતાવી દઉં ચાલો સૌ પ્રથમ પહેલા તમારે કોથળી ઓપન કરવાની છે આવી રીતના પછી એક આ બિસ્કુટ છે ને એ નહીં આ બીજું છે એક આ સેવ છે ને પછી છે ખોડિયાલ પાપડ આ પાપડ
આટલી વસ્તુ અમે લઈ આવીએ છીએ. ઓકે, તો હવે આપણે બધી વસ્તુને આપણે પાછી રાખી દઈએ. તો તેના માટે કોથળીને પહેલા ઓપન કરવાની. આવી રીતના ઓપન કરવાની. એક વસ્તુ લેવાની, આમ અંદર આમ કરવાનું ને આમ અંદર રાખી દેવાનું. એવી રીતના જ બધી વસ્તુને તમે આમ ખોલી કોથળીને આમ પકડી ને તમે બધી વસ્તુ અંદર રાખી શકો છો. એકાદે આમ પકડવાનું, આમ કરી, આમ સમજ્યા? ના સમજાણું તો હજી એક વાર ફરીથી આમ કરી, આમ કરી, આમ વળી પાછું આમ કરી, આમ કરી, આમ ને પછી આપણે આમ આજે આવે પકડવાનું ધ્યાન પકડી લેવાનું છે. પછી જવાનું છે સ્ટોર રૂમ પાસે જવાનું છે ને અહીંયા એંગલ હોય ત્યાં આમ ટીંગાડી દેવાનું છે. સમજી ગયા નહીં? બધા સમજી ગયા હોય તો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડુંક આમ સ્ક્રોલ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું બટન હશે એમાં ક્લિક કરવાનું. ઓકે, કેમ કરવાનું મમ્મી? આમ ક્લિક કરવાનું. આમ થોડુંક આમ આ વિડીયો હોય ઊંચું કરો, સહેજ આમ ઊંચું કરું અહીંયા આટલામાં. અહીંયા હું તમને બતાવી દઈશ. શીખવાડવું ન પડે, આવડે જ છે. અહીંયા હું તમને બતાવી દઈશ. ઓકે, સબસ્ક્રાઈબ કરવાનું, આમ ટક કરવાનું, બેલ આઇકન આવે એને આમ કરી દેવાનું, આમ બેલ આઇકન આમ ટંગ. હાલે એક વસ્તુ કરાવ મને. શું કરો? ક્યાં આ શું? આ પાપડ કયા? આ કયા પાપડ? મજા આવશે, ચોખાની પાપડી. શું મહેનત કરાવવાની? એને કટિંગ કરવી. કેમ કટિંગ? કટકા આમ? હા. ઓ એમાં એવડા બધા નહીં, આ હે ને લાંબી એમ કયો ને પણ કેટલાક કરવાનું? બધા કરી દઉં? માપે ભૂકો ના કરતો. અરે અરે એક મિનિટ, તમે હવે જો આના હું જે કટકા કરું છું એના ટાઈમ લાગશે. મમ્મીને કટકા કરી દીધા છે પાપડ ને મમ્મી કે આટલું બસ. શું બસ? આટલા કોને થાય? જાજી થાય એમાંથી પૂરા. મને ભૂરો હું ભૂરો ને પપ્પા આવી ગયા છે ને પપ્પા કરી રહ્યા છે માળા ને અહીંયા દીવા બધી ધૂપ દીવા થઈ ગયા છે. હમણાં જ ટકતા હતા બા. તો હવે આપણે મળીએ પપ્પા માળા કરી લે ત્યારે. પછી પપ્પા માળા કરી લે પછી. ઓકે, માથે રાખી દે. 2 ગુલાબ, 2 ગુલાબ, 5 ગુલાબ, 5-10 કર નાખી દો. કાલ વાળી બેસાર પત્રિકા ઉધી માતા દે ને ઈ થઈ જાય. પછી ઉમર ગાંધી કામ વાળી લખવી હોય તો લખે પડે. બધું હાલશે. ગુલાબ નું પાંદડું હાલશે. એક મિક્સમાં પાંદડું નાખે જમી લઈ ને પછી કર નાખે તો તૈયાર થઈ રહ્યો. કાઈ લુગડા બદલાઈ જાય. કોટ પહેરા તો જઈને સોની ડ્રેસ પહેર નાખ દે. ભાભીએ સાડી પહેર નાખે. શું બનાવે? વેસ્ટમાંથી બેસ્ટ બને. વસ્તુમાંથી બેસ્ટ ટેસ્ટિંગ હાલે. અખતરો બનવાનો આ જે બને સાચું અખતરો હે. ના સારું. શું હોય ખબર નહીં. ટેસ્ટિંગ તો ઘર ઉપર જ થાય. ઘરના હોય ને એના મેમ્બર એમાં ઘરવાળા ઉપર જ. હવે આનું નહીં? એને પૂરી બનાવી નાખો. તો બનાવે? ચાલશે ને પૂરી આ લોટ પડીએ. હા પૂરીનું શાક ખાઈ. રેડી. આવી ગયા છે મારા ભાઈ. પછી આવી ગયા છે અદા આવી ગયા. અદા જુઈચા આવી ગઈ છે. જુઈચા પાપડ ખાય છે. મારા ભાભી આવી ગયા છે. બોલો જુઈચા શું ખાસ? શું ખાસ? દાદાને કહેતા ભાઈ આમ જોતો. એ તો મારો ભાઈ છે. એ મારો ભાઈ છે. એમ ના હાલે અમાર કેસે. મારા ભાઈ છે. હા હવે જોઈચા બ્લોગિંગ કરશે ને દાદા ઓલી મૂકે. દાંડી નીચે કરતો. ઊભી રે એમ કેમ હાલે છે? ટકટા કરે ખાઓ. એમ રાખતો ના હાલે. ઊભી રે એમ ના હાલે. જોઈચા મમ ખાય છે પાપડ. હાલો ભાગ્યા. થઈ ગયું જમવાનું? થોડીક વાર રહીને તો ગાઈસ અત્યારે સુમિત આવી ગયો છે
સુમિતભાઈ. How are you? સુમિતભાઈ ને પાણીપુરી લઈ આવ્યો છે. સોરી ભૂંગળા બટેકા, આની મીઠી ચટણી, અમારે મામા સેવ, તમારે એક તપેલીએ દે. તપેલીમાં કઈ થાળીમાં કરીશ? શું? હું તો થાળીમાં ને પાપડ મમ્મીએ કરતા હતા. આ મેં આપણે ઓલું જે એકમાંથી 2-3 કટકા કરતા હતા ને ઈ આ પાપડ તમને દેખાય. સરસ મજાના પાપડ. આ જો 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 ખાવા મળી ગયું છે. ચમચી. તો ગાઈસ સોરી, કાલના વિડીયોમાં જે એક્સપોર્ટ થવામાં ખબર નહીં કેમ વાંધો થઈ ગયો હતો. એમાં હતું એવું કે વિડીયો આગળ વયો જાય, બનાવીને પછી લઈ એમ કે ઈ બનાવવાનું મજા ના આવે. વિડીયો આગળ વયો જાય ને જે વોઇસ આવે ઈ પછી આવે. એમાં હું તો બધું રેડી જ કરું, પણ જ્યારે આપણે એક્સપોર્ટ કરીને વિડીયો ને ત્યારે એની આગળ પાછળ જે ઓલું આવે ને થઈ જાય ખબર નહીં શું થાય. એપનું નામે ઉપર એમાં વિડીયોમાં ઉપર આવી જતું હશે, પણ ખબર નહીં કેમ એવું થાય એ આપણે નથી ખબર. લેગ મારી જાય ને ઈ એમાં 20 મિનિટ કે 10 મિનિટથી ઉપરનો વિડીયો તો ઈ ખબર નહીં એવું થઈ જાય ક્યારેક. પેલા એક વિડીયોમાં એવું થઈ ગયું હતું, આ વખતે બીજી વાર આ વિડીયોમાં થયું હોય. હા પપ્પા. તો તેના માટે સોરી. તો આપણે તો કાંઈ થતું નથી. આપણે જે એક્સપોર્ટ કરવા મૂકી દે એટલે પછીથી આપણે જોઈ ત્યારે નો વિડીયો આપણે કંઈક ખબર નહીં શું થાય તે માટે સોરી. તો અત્યારે આપણે જમી લઈએ. તને ગોળ કે બેટા કાંઈ મામા સેવ નાખી દો. ના આમાં ગોળ સેવ જો. તો રાખી દઉં ના પડો ઈ બાપડી દે. તો અત્યારે આપણે જમી લઈને મળીએ. તો હા એક મિનિટ 1 મિનિટ. ये देखो गाइस મારા ફેવરેટ ગુલાબ જામુન. ચટણી દે. મારા favorite કેદીના ખાવાની ઈચ્છા હતી ગુલાબ જામુન. મમ્મીએ લગભગ કાલ બનાવીશ કાલ. બનાવે છે. અત્યારે આપણે અનબોક્સિંગ કરીએ આની. આ પાણીપુરીનું પાણી કાં દીધું એને? પાણીપુરીનું આમ નથી. જો. આ બટેકા ગુલાબ જામુન આપણા ફેવરેટ. તો હવે આપણે મળીએ થોડીક વાર રહીને. ગાઈસ કહીજો મારી હેરસ્ટાઈલ કેવી લાગે છે? શેફ જેવું લાગુ હું ને? રાખને કાં ચાગળ પાડ તો નહીં હે બા તુમકો તો કરે આપણે કહેજો આપણે ઠંડી ઠંડી અવાજ આવે આમથી. શેફ બની ગયા છીએ આપણે. અહીંયા જંજીરા ચાલુ છે, ખાવા મંડી ગયા છીએ. હાલો ખાવા. હાલો. કેવા બને? આ બનાય શું કેવા? મસ્ત હે. તમે કાંઈ શું તમે કાંઈ નહીં, એનો સેજ અવાજ ધીમો કરો. હાલો જંજીરા ખાવા. હે જંજીરા ખાવા. હાલો. એ એનું જ હાલે કામ. પૂરું થાય ને તો અહીંયા ચંચરાની મારા પાટી માયો ચાલુ નથી છે. નાખ મારા માં Sorry, તમને કાપી જો નાખ. બારો 1 મિનિટ. તો જો તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. બાય. ગુડ નાઇટ. નવી કંઈક નવા નખરા જોવો તો અમારા વિડીયો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. બાય. ગુડ નાઇટ.